સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને વસ્તુઓ પરત કરવામાં આવી રહી છે। ત્યારે કિમ પોલીસ મથક ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ ગુનામાં ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ બાઇક સુપરત કરવામાં આવી હતી। મોબાઈલ તેમજ બાઇક પોલીસ માલિકોને સુપરત કરવા બાદ લોકોએ પોલીસનો આભાર માન્યો હતો। કુલ 8 ફોન અને 1 બાઇક પરત કરવામાં આવી છે। કિમ પોલીસે 1 લાખથી વધુનો મુદ્દા માલ મૂળ માલિકોને સુપરત કરતા માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમય દરમિયાન કુલ 8 મોબાઈલને ગુમ થયા હતા, જેમાંથી કિમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈના સંયુક્ત પ્રયાસોથી અમે લોકોએ 8 મોબાઈલ રિકવર કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 1,49,000 અને 500 રૂપિયા થાય છે। તથા એ ઉપરાંત એક ટુ વ્હીલર પણ એક અમે રિકવર કરી છે, જેની કિંમત લગભગ 20,000 રૂપિયા જેવી થાય છે। અને તમામ વસ્તુનું આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા અમે સુપરત કરીએ છીએ અને આજે એનો કાર્યક્રમ રાખેલો છે। મયંકસિંહ સોલંકી અને રહેવાનું મારે બોલાવ અને મારે આ બાઇક મારી ચોરાઈ હતી 9 તારીખે ફેબ્રુઆરી મહિનામાં, અને જે મને કિમ પોલીસ સ્ટેશને શોધીને આપી છે આ મહિનાની 6 તારીખે, મતલબ કે 6 માર્ચે મને 1 મહિનાની અંદર ગાડી મળી ગઈ છે અને ગાડી મારી સામે છે। ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી કે કોઈ જાતનું નુકસાન નથી, અને એ બદલ હું કિમ પોલીસ અને તેના દરેક કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ગાડી સુપરત કરી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કિમ।